નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવ્ય દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી. આજે ગુરુવારનો દિવસ છે, ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું. આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે, જણાવીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર, જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો. અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા, તેમની સમસ્યા જણાવી હતી, તેમના પ્રશ્નોનું પણ આજે તેમને નિરાકરણ મળી જશે. તો તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજી. આશુતોષજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી જય ભવાની. આશુતોષજી, કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે. જી અવશ્ય. ઉદ્ધત આદિત્ય શંકાસમ પીતવાસમ ચતુર્ભુજમ શંખ ચક્ર ગદા પાણીમ ધ્યાય લક્ષ્મીપતિમ હરિમ. મિત્ર, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 21 ડિસેમ્બર 2023. આજનો વાર છે ગુરુવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે માગશર શુદ્ધ નવમી તિથિ આજે બની રહી છે. આજના નક્ષત્રની જો વાત કરવામાં આવે તો આજે રેવતી નક્ષત્ર બની રહ્યું છે. આજનો યોગ એટલે વર્યાન યોગ બની રહ્યો છે અને આજનું કરણ એટલે તૈતિલ કરણ બની રહ્યું છે. આજની રાશિની વાત કરવામાં આવે તો આજે મીન રાશિ બની રહી છે, જે રાત્રે 10 કલાક અને 8 મિનિટ સુધી રહેશે, જેના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થ. ત્યારબાદ મેષ રાશિ લાગુ પડશે, અર્થાત રાત્રે 10 ને 8 સુધી જે બાળકનો જન્મ થાય એની જન્મ રાશિ મીન રહેશે. ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ મેષ ગણા છે. આજે આજનું પંચાંગ. જી તો દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ પંચાંગની. હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે. અભિજીત મુહૂર્ત છે કે કેમ, રાહુકાળ છે કે કેમ, તે તમામ વિષય પર જાણકારી આપશે આશુતોષજી. જી બિલકુલ. દિવસના શુભ મુહૂર્તની વાત કરીએ તો આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 16 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 59 મિનિટ સુધી રહેશે. રાહુ કાલમની વાત કરવામાં આવે તો બપોરે 1 કલાક અને 58 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 18 મિનિટ સુધી રાહુ કાલમ રહેશે. આ ઉપરાંત જાણીએ આજે પંચક સમાપ્ત થશે રાત્રે 10 કલાક ને 8 મિનિટે અને રવિ યોગ પણ બની રહ્યો છે. તમામ પ્રકારના દૂષિત યોગોનું શમન રવિ યોગથી થતું હોય છે. આ છે આજના દિવસનું વૈશિષ્ટ્ય. જી તો હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે. પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે સંચિત ધન વૃદ્ધિનો યોગ બની રહ્યો છે, અર્થાત ભેગું કરવામાં આવતું ધન આજે વિકાસ પામી શકે, સંગ્રહિત થઈ શકે, સેવિંગ થઈ શકે. સામાજિક ક્ષેત્રોથી આજે આપને લાભ મળતો જોવા મળી શકે એમ છે. વિદ્યાર્થીઓએ આજે શિક્ષણ પર ધ્યાન આપવાની આવશ્યકતા બની રહેશે. તો સાથે દેવાની ચિંતામાં આજે ઘટાડો થતો જોવા મળી શકે છે. કોઈ ઋણ ગ્રહણ હોય, દેવું હોય તો આજે ઘટતું જોવા મળી શકે એમ છે. ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શુભ ઉપાય સાબિત થશે સ્ત્રીઓનું સન્માન કરવું. આજે આપે સ્ત્રીઓનું સન્માન જાળવવું એ જ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેવાનો છે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે ગુલાબી રંગ. આજે ગુલાબી રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવહ સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ આજના આપના માટેના મહામંત્ર વિશે. ઓમ દ્રામ નમઃ આ આજનો આપના માટેનો મહામંત્ર છે, જેનો જાપ કરવાથી દિવસમાં સુમધુરતાની પ્રાપ્તિ થઈ શકે એમ છે. જી બિલકુલ. હવે જાણીશું વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. વૃષભ રાશિ રાશિચક્રના બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે ગૂઢ કાર્યોમાં સફળતા મળતી જોવા મળી શકે એમ છે. દાંપત્ય જીવનમાં સુખમાં આજે કમી આવે એવા પણ યોગો બની રહ્યા છે. તો સાથે આજે નવા સંબંધો વિકસી શકે એમ છે. આ ઉપરાંત આજે કહેવાય છે વિવાદથી ધન ખર્ચનો યોગ બનશે. તો આજે વાદ વિવાદમાં ન પડવું એ આપના માટે આજે શુભકારી ઉપાય સાબિત થઈ શકે. છતાં જાણીએ આજના દિવસના આપના માટેના વિશેષ ઉપાય વિશે. આજે પોતાની જનની માતાની સેવા કરવી એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે. જાણીશું શુભ રંગ વિશે. તો આજે આપના માટે શુભકારી રંગ ક્રીમ સાબિત થઈ રહ્યો છે.
તો આજે ક્રીમ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત રહેશે. હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આજનો દિવસ આપના માટે શુભકારી રીતે પસાર થઈ શકે. મંત્ર છે ઓમ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. આ મંત્રનું કીર્તન કરવું આપના માટે આજે મંગલકારી સાબિત રહેશે. જી બિલકુલ. હવે જાણીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. મિથુન રાશિ રાશિચક્રના ત્રીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે ધાર્મિક ક્ષેત્રોમાં વિશેષ યાત્રાના યોગો બની રહ્યા છે. તો સાથે આજે વાહન ખરીદવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થાય. જે લોકો પ્લાનિંગ કરતા હોય તો આજે યોગ સારો બની રહેશે. પ્રયત્નોમાં સારી સફળતા મળશે. તમે જો કોઈ મહેનત કરી પ્રયત્ન કરતા હો તેમાં સફળતા મળવાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. સંબંધો પ્રત્યે વિશેષ સાવધાની રાખવી આજ આપના માટે જરૂરી થઈ પડે એમ છે. સંબંધોમાં જાળવણી રાખવી હિતાવહ રહેશે. ઉપાયની વાત કરીએ તો આજે વૃદ્ધ મહિલાઓની સેવા કરવી, ઘરમાં દાદી કાકી કોઈ પણ પ્રકારની વૃદ્ધ સ્ત્રીઓ હોય એમની સેવા કરવી એ આપના માટે શુભકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે મિથુન રાશિ માટે ભાગ્યવર્ધક રંગ લીલો સાબિત થઈ રહ્યો છે. તો આજે લીલા રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ રહેશે. હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસમાં મધુરતાની પ્રાપ્તિ થઈ શકે એમ છે. મંત્ર છે ઓમ નમસ્તે ભગવાન દેવ દત્તાત્રેય જગત પ્રભો સર્વ રોગ પ્રશમન શાંતિમ પ્રયચ્છ મે. આ મંત્રનો જાપ કરો આપના માટે આજે હિતાવહ સાબિત થશે. જી બિલકુલ. હવે જાણીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. કર્ક રાશિ રાશિચક્રના ચોથા ક્રમની રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી આપને લાભ થતો જોવા મળી શકે એમ છે. ગ્રાહકોથી મધુર સંબંધ આજે સ્થાપિત થઈ શકે એમ છે. યાત્રા થકી આજે સફળતાના યોગો બની શકે એમ છે. તો આજે વ્યાપારિક વ્યવસાયિક દ્રષ્ટિએ યાત્રા કરવી પડે તો આપના માટે લાભકારી નીવડી શકે. સ્થાયી સંપત્તિ મળવાના પણ આજે યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. પૈતૃક સંપત્તિ કે કોઈ સ્થાયી પ્રોપર્ટી આજે પ્રાપ્ત કરી શકો એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શુભ ઉપાય સાબિત રહેશે ગાયની પૂજા કરવી. આજે ગાય ગૌ માતાની સેવા કરવી આપના માટે આજે શુભકારી ઉપાય સાબિત રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભકારી રંગ સફેદ સાબિત થઈ રહ્યો છે. તો આજે સફેદ રંગનો પ્રયોગ કરો હિતાવહ સાબિત રહેશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો મંગલકારી રહેશે. મંત્ર છે ઓમ અવધૂતાય નમઃ. આ મંત્રનો જાપ કરો આજે આપના માટે શુભ મંગલકારી અને શ્રેયસ્કર સાબિત થશે. જી બિલકુલ. હવે જાણીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. સિંહ રાશિ રાશિચક્રના પાંચમા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે સામાજિક ક્ષેત્રોથી આપને લાભ મળતો જોવા મળી શકે એમ છે. વિદ્યા ક્ષેત્રે મન આજે પ્રફુલ્લિત પ્રસન્ન બની રહેશે. તો સાથે આજે ઘરે મહેમાનનું આગમન પણ સંભવી શકે છે જે આપના માટે સુખદ સાબિત થઈ શકે. કાર્યક્ષેત્રમાં આજે તમારા કામમાં સફળતા પ્રાપ્ત થવાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. જે કામ કરતા હોય એમાં આજે સક્સેસ મળી શકે એમ છે, સફળતા પ્રાપ્ત થઈ શકે. ઉપાયની વાત કરીએ તો આજે શિવ ચાલીસાનો પાઠ કરવો એ આપના માટે શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક સાબિત થઈ શકે છે. તો આજે શિવ ચાલીસાનો અવશ્ય પાઠ કરવો એ આપના માટે શુભ ઉપાય સાબિત રહેશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે લાલ રંગ આપના માટે શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો લાલ રંગનો પ્રયોગ કરો હિતાવહ રહેશે. તો જાણીશું મહામંત્ર જેનો જાપ આપના માટે હિતાવહ સાબિત થાય. મંત્ર છે ઓમ અનસૂયાનંદાય નમઃ. આ મંત્રો જપ કરો આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. હવે જાણીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. કન્યા રાશિ રાશિચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે વિશેષ ઉન્નતિકારક યોગના કારણે મન આજે પ્રફુલ્લિત બનેલું રહેશે, પ્રસન્ન રહેશે. ખાનપાનનું વિશેષ આજે ધ્યાન રાખવું આપના માટે શુભ સાબિત થઈ શકે. આજે વ્યાપારની વાત કરીએ તો વ્યાપાર આપનો સારો ચાલતો જોવા મળી શકે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. સફળ યાત્રાનો યોગ પણ બની રહ્યો છે. તો
તો આજે કોઈ યાત્રા કરવાની થાય, વ્યવસાયિક દ્રષ્ટિએ તો આજે સફળતા એમાં અવશ્ય પ્રાપ્ત થતી જોવા મળી શકે એમ છે. એકંદરે દિવસ આપના માટે મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયની, તો આજે કન્યા રાશિના જાતકો માટે શિવજી ઉપર રુદ્રાભિષેક, જલનો અભિષેક કરવો આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ પોપટી રંગ સાબિત થઈ રહ્યો છે. તો આજે પોપટી રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને હિતાવ સાબિત રહેશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે શ્રેયસ્કર રહેશે. મંત્ર છે ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી બિલકુલ. હવે જાણીશું તુલા રાશિ વિશે. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય તુલા રાશિ રાશિચક્રની 7મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે કાર્યમાં લાભ થવાની આજે સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. આપણે કાર્યાલયમાં આપણે કોઈ કામ કરતા એમાં સફળતા અવશ્ય મળી શકે. ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લેવી આજે આપના માટે શુભ સાબિત થઈ શકે એમ છે. તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો આજે પરિપૂર્ણ થતા જોવા મળી શકે એવા પણ યોગો આજના દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. સ્વાસ્થ્ય સંબંધિત થોડીક તકલીફો આજે જણાશે, તો આરોગ્યની તકેદારી રાખવી આપના માટે હિતાવહ રહેશે. વાત કરીએ ઉપાયની, તો આજે બ્રહ્મ ભોજન કરાવવું આપના માટે શુભકારી ઉપાય સાબિત થઈ શકે એમ છે. જાણીએ શુભ રંગની, તો આજે તુલા રાશિના જાતકો માટે ક્રીમ રંગ ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ક્રીમ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો હિતાવહ રહેશે. જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી તુલા રાશિના જાતકોને લાભની પ્રાપ્તિ થાય. મંત્ર છે ઓમ અવધૂતાય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી બિલકુલ. હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે કૌટુંબિક વાતાવરણ ખૂબ જ હળવાશ ભર્યું આજે બની રહે એવા યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખવાની આજે આપને આવશ્યકતા બની રહેશે. તો સાથે આજે તમને વિરોધી હેરાન પણ કરી શકે છે, તો એનાથી આપનું કાર્ય ન બગડે એના માટે મનને મક્કમ રાખવું આપના માટે આજે શુભ સાબિત થઈ શકે. આજે પ્રતિષ્ઠા સંબંધિત વિવાદોથી બચવું એ આપના માટે શુભકારી રહેશે. આપની માન પ્રતિષ્ઠાને જાળવવા માટે વિવાદથી બચતા રહેવું એ જ આપના માટે આજે શુભ સ્થિતિ સાબિત કરી શકે એમ છે. ઉપાયની વાત કરીએ તો આજે દહીંનું દાન કરવું એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો કોઈ પણ જગ્યાએ ખાસ કરીને શિવાલયમાં અથવા કોઈ બ્રાહ્મણને કે કોઈ ભૂખી ગરીબ વ્યક્તિને દહીંનું દાન કરવું આપના માટે શુભ ઉપાય સાબિત રહેશે. શુભ રંગની વાત કરીએ તો આજે આપના માટે કેસરી રંગ શુભકારી, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. હવે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવા દિવસ મધુરતાથી પસાર થાય. એ મંત્ર છે ઓમ ત્રિમૂર્તયે નમઃ. આનો જાપ કરો, દિવસમાં મંગલતા જોવા મળશે. જી બિલકુલ. હવે જાણીશું ધન રાશિ વિશે. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય ધન રાશિ રાશિચક્રના 9મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણનાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે આર્થિક લાભ પ્રાપ્તિના અવસરો કે યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો સાથે જીવન સાથી અને ભાગીદારીઓથી આજે આપોને વિશેષ લાભની પ્રાપ્તિ થાય એવા પણ યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. આજે જ્ઞાન વૃદ્ધિના કાર્યો આપના દ્વારા સંપન્ન થઈ શકે એમ છે. તો જ્ઞાનમાં નોલેજમાં વધારો થાય એવો પણ આજનો દિવસ દ્રષ્ટિગોચર થાય છે. માંગલિક કાર્યોનો યોગ વિશેષ પ્રાપ્ત થઈ શકે એમ છે. તો આજે ઘરમાં કોઈ શુભ કાર્ય, કોઈ માંગલિક કાર્ય પણ આજે આપના દ્વારા થઈ શકે એવા યોગો આજ દ્રષ્ટિગોચર છે. તો એકંદર દિવસ આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ શુભ ઉપાયની કે જે કરવાથી જીવનમાં લાભની પ્રાપ્તિ જોવા મળી શકે. તો આજે કુમારિકાઓને જમાડવી એ આપના માટે શ્રેયસ્કર લાભપ્રદ ઉપાય સાબિત રહેશે. વાત કરી શુભ રંગની, તો આજે આપના માટે શુભકારી ભાગ્યવર્ધક રંગ જે છે એ નારંગી સાબિત થવાનો છે. તો આજે નારંગી રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ હિતાવહ સાબિત રહેશે. અને વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવો આજે મંગલપ્રદ રહેશે. મંત્ર છે ઓમ ગુરુણામ ગુરવે નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે.
હવે જાણીશું મકર રાશિ વિશે. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય મકર રાશિ રાશિચક્રના દશમ ક્રમની એટલે 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શાંતિવાળો સાબિત થશે. તો સાથે તમારી બધી ચિંતાઓ દૂર થવાને કારણે તમને રાહતનો શ્વાસ અનુભવ થશે. આજે માનસિક શાંતિ બરાબર બની રહેશે. સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થતી જોવા મળી શકે એમ છે. કોઈ પ્રોબ્લેમ ચાલતી હોય, સમસ્યા આવતી હોય તો સમસ્યાનું આજે નિવારણ થઈ જશે. મહેમાનોના આવવાને કારણે ઘરના બધા સભ્યો વ્યસ્તતામાં જોવા મળી શકે એમ છે. તો એકંદરે દિવસ આપના માટે શુભકારી સાબિત રહી રહ્યો છે. આજે મંગલતાનું વાતાવરણ આપના ઘરમાં જોવા મળે. ઉપાયની વાત કરીએ તો આજે મકર રાશિના જાતકોએ ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવો એ શુભકારી ઉપાય સાબિત રહેશે. વાત કરી શુભ રંગની તો આજે આપના માટે ઘેરો વાદળી રંગ શુભ અને મંગલકારી સાબિત થઈ રહ્યો છે. જાણીએ કયો મંત્ર છે જેનો જાપ કરો આપના માટે હિતાવ સાબિત રહેશે. તો આજે ઓમ પ્રસન્નાનનાય નમઃ આ મંત્રો જાપ કરો, આપના માટે શુભકારી સાબિત રહેવાનો છે. જી બિલકુલ. હવે જાણીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય કુંભ રાશિ રાશિચક્રની 11મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ, સ, શ અને શ. આવા જાતકો માટે આળસને કારણે કામમાં આજ વિલંબ થઈ શકે છે. તો આજે આળસનો ત્યાગ કરવો હિતાવ રહેશે. સ્ટાફ કર્મચારીઓની બેદરકારીથી તમને નુકસાન આવી શકે એમ છે. તો પોતાનું કાર્ય પોતાના ઉપર જ રાખવું એ શુભ સાબિત થઈ શકે. યાત્રા અને ધન ખર્ચનો પણ આજે યોગ બની રહ્યો છે. આજે ક્યાંક પ્રવાસ મુસાફરી થઈ શકે છે કે કોઈ પણ રીતે આજે ધન ખર્ચના યોગો દ્રષ્ટિગોચર થાય છે. બાળકો સાથે આજે મોજ મસ્તીમાં પણ તમે સમય પસાર કરી શકો એવા પણ આજના યોગો શુભ રીતે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. ઉપાયની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજે શિવાલયમાં એટલે કે શિવ મંદિરમાં દીપદાન કરવું એ મંગલકારી ઉપાય સાબિત રહેશે. જાણીએ શુભ રંગ તો આજે કુંભ રાશિના જાતકો માટે લાલ રંગ શુભકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ આપના દિવસને વધુ મંગલપ્રદ બનાવી શકે. મંત્ર છે ઓમ દિવ્ય દેહાય નમઃ. આ મંત્રો જાપ કરો, આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી બિલકુલ. હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય મીન રાશિ રાશિચક્રના 12મા ક્રમાંકની એટલે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે તમારા વ્યાપારમાં કરવામાં આવેલા થોડા અમથા પણ પ્રયત્નો આજ આપને સારી એવી સફળતા પ્રાપ્ત કરાવી શકે એમ છે. તમારા ભાઈની મદદથી આજે તમને ધન લાભ મળી શકે એમ છે. ક્યાંક અટકાયત હોય તો પોતાના ભાઈની પાસે મદદ લેવામાં આજે અચકાત ન કરતા. વિદેશમાં નોકરીની અરજી જો કરેલી હોય તો આજે સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે. તો સાથે તમારા સાસરી પક્ષથી એ તરફથી આપને માન સન્માન વધે એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો એકંદરે આપનો દિવસ આપના માટે આજે મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરી ઉપાયની તો આજે ગણેશજીની પૂજા કરવી એ આપના માટે શુભકારી ઉપાય સાબિત રહેશે. તો ભગવાન ગણેશજીની પૂજા અવશ્ય કરવી. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ ગુલાબી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આ રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ અને હિતાવ સાબિત રહેશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ આપના દિવસને વધારે મંગલપ્રદ બનાવી શકે. મંત્ર છે ઓમ જ્ઞાન મૂર્તયે નમઃ. આનો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. તો તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આ સાથે જ જણાવ્યો શુભ રંગ, શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા. હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે. જી આશુતોષજી. જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા એમાં પહેલા કોલર છે ઋત્વિજભાઈ. એમનો પ્રશ્ન છે મકાન નવું લીધા પછી જીવનમાં પ્રગતિ અટકી ગઈ છે. તો આપને મકાનની કુંડલીની અહીં આવશ્યકતા નથી બનતી, પણ આપના મકાનનો જો દરવાજો અગ્નિકોણમાં હોય કે નૈઋત્ય કોણમાં હોય તો આ સ્થિતિ અવશ્ય બનતી જોવા મળી શકે છે.
તો આ જગ્યાએ પહેલાં પહેલું તો તમારે ચેક કરવાનું છે, દરવાજો ખોટી જગ્યાએ હોય તો ડોર પ્રોટેક્ટર કોઈ વાસ્તુશાસ્ત્રીને બોલાવીને જણાવી લેવું. આ ઉપરાંત ઘરની અંદર નૈઋત્ય કોણમાં, કારણ કે આર્થિક સ્થિતિ બગડી હોય તો ઘરના નૈઋત્ય કોણમાં તમે લાલ રંગ મૂક્યો હોય અને અગ્નેય કોણ દૂષિત હોય તો પણ આ શક્યતા બની શકે છે. જો ઘરમાં ઉત્તર દિશામાં તમારા ટોયલેટ બનેલું હોય તો પણ આર્થિક સ્થિતિ ખરાબ થતી હોય છે. તો આ જગ્યાએ હોય તો એના સમાધાન કરાવી લેવું આપના માટે શુભ રહેશે. ઘરની અંદર અગ્નિકોણામાં રોજ એક નાનો દીપક કે કપૂર પ્રજ્વલિત કરવાનું રાખો, થોડો લાભ અવશ્ય જોવા મળશે. બીજા કોલર છે હેતવીબેન. એમનો પ્રશ્ન છે મનપસંદ જોબ ક્યારે મળશે? બેન, અત્યારે તમારી કુંડલીમાં યોગો સારા ચાલી જ રહ્યા છે, શુક્રની દશા ચાલે છે, તો આ સમય આપણે મનપસંદ વ્યવસાય પ્રાપ્તિનો છે જ, પણ છતાંય જો અવરોધો જોવા મળતા હોય તો આપે શિવ આરાધના કરવી આપના માટે મંગલકારી સાબિત થશે. નિત્ય શિવાલયમાં જવું, 1 ચમચી મધ શિવલિંગ પર અર્પણ કર્યા બાદ જળનો અભિષેક કરવો, મનનો ભાવ રજૂ કરવો, દરિદ્ર દહન શિવ સ્તોત્રનો પાઠ કરવો અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. બીજા કોલર છે મિતભાઈ. એમનો પ્રશ્ન છે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં રિપીટ એક્ઝામ આપી રહ્યા છે તો શું પાસ થશે કે કેમ? જો યોગો તો સારા જ ચાલે છે, થોડીક મહેનત કરવાની આવશ્યકતા બનશે તો પાસ થવાશે. અને આપે એક કાર્ય કરવું જેથી આત્મવિશ્વાસ આપનો ભરપૂર બની રહે. નિત્ય હનુમાન ચાલીસાનો સવારે 2 વખત પાઠ કરવાનો પ્રારંભ કરી દો, અવશ્ય લાભ મળશે, પણ મહેનત કરવાનું છોડતા નહીં. એક કોલર બીજા છે કે જેમ જેઠાભાઈ ચૌધરી. એમનો પ્રશ્ન છે કે એરંડા વગેરેના વ્યાપાર કરે છે તો એમાં સફળતા ક્યારે પ્રાપ્ત થશે? અત્યારનો સમય કેવો ચાલી રહ્યો છે? જેઠાભાઈ, આપની કુંડલીના આધારે અત્યારે હાલ વર્તમાનમાં રાહુની દશા ચાલે છે અને તેમાં શુક્રની અંતરદશા છે. રાહુમાં શુક્રની અંતરદશા તમને જીવનમાં અત્યારે સારી વસ્તુ દેખાય પણ લાભ સારો પ્રાપ્ત થતો નથી જોવા મળતો. તો વર્તમાનની અંદર તમારે નિત્ય શિવાલયમાં અભિષેક રુદ્રાભિષેક કરવો અને પોતાના કુળદેવીની આરાધના કરવી એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત થઈ શકે છે. નિત્ય કુળદેવીને દર્શન કરો, જો ઘરે હોય તો એને દીપદાન કરીને પ્રાર્થના કરી મંત્ર જાપ કરવો જેથી વ્યાપારમાં સફળતા મળે. મંત્ર છે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ મંત્રનો જાપ કરો, અવશ્ય લાભ જોવા મળશે. જી, તો પંચાંગ દિન વિશેષ તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી. સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેનું આપે નિરાકરણ પણ આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો. તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.